गाइस, आज हम हमारा ब्लॉग बहुत लेट स्टार्ट करें गाइस, तो सबको स्टार्ट नहीं इतना होगा પછી કરો. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ ન્યુ બ્લોગ. આજે ગાઈસ આપણે બ્લોગ એટલો લેટ ચાલુ કરીએ ને, ટાઈમ કેટલા વાગે જુઓ, 9:30 થઈ ગયા બરોબર. 9:27 મીન્સ કે 9:30. આટલા વાગે બ્લોગ હું પહેલી વાર ચાલુ કરું, આટલો લેટ. ઓહો, મને નવે લાગે કે આટલો બ્લોગ લેટ હોતો છે. બાકી જો આપણે મેડિકલ શોપમાં આવીને બેઠા છીએ મસ્ત, બધા લોકો આવીને દવા માંગે, દવા લઈએ મજબૂત. અને આજે આપણે ટિફિન લાવ્યા નહીં, જમવાનું રાતે કઈ જગ્યાએ જમવાનું, અહીંયા આજુબાજુ બહારનું તો આપણને બહુ મજા આવતી નહીં. બધું જ છે આટલામાં, જે ખાવું હોય એક ટુ ઝેડ વસ્તુ, પણ આપણે મજા નહીં આવતી રાતના ટાઈમે. એટલે આપણે શું કર્યું, ઘરેથી બિલ્લુને બોલાવી, બિલ્લુ ટિફિન લઈને આવે. એટલે બિલ્લુ કરે ટિફિન મસ્ત બનાવી, શાક રોટલીને બધું બનાવ્યું, ટિફિન ભરે અને મસ્ત લઈને આવે. આપણે આજ તો મસ્ત ટિફિન જમશું અહીંયા મેડિકલમાં પહેલી વાર. ટિફિન આવવા દો, જોઈએ કેવી મજા આવે, કેવું એક્સપિરિયન્સ છે. આજે એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરું. પણ આજના લોકો, આજના દિવસમાં કસ્ટમર જે રીતે આવી રહ્યા એ રીતે મને એવું લાગે કે હું જમવા બેસીશ ને તરત એક કસ્ટમર આવશે, જમવા બેસીશ તરત એક કસ્ટમર છે. મેડિકલમાં કેવું થાય જમવાનું કઈ રીતનું હોય રાતની શિફ્ટમાં, હું તમને દેખાડીશ. આજનો એક્સપિરિયન્સ મારો શેર કરીશ, કઈ જે કેવું હોય બરાબર. ચલો બિલ્લુ ના આવે એટલે તમને દેખાડીશ. જો બિલ્લુ તો આવી ગયા અંદર, આપણે પેશન્ટ હતા એટલે તો વિડીયો ના ઉતારી શકે, કેપ્ચર ના કરી શકે. બાકી હું હજુ પેશન્ટને દવા હાલતો ને, તે દવા હાલતા હાલતા જો બિલ્લુ આવીને બેસી જઈ મસ્ત ટિફિન સારું કરી દીધું. આ ડબ્બામાં છે શાક, આ ડબ્બામાં છે ખીચડી, પેલી બોટલ મૂકીને આવી રહી એમાં છે દૂધ. એમાં હું બિલા શું આ જોરથી બોલો, રોટલો બનાવી લાવી ગાઈસ બિલ્લુ. અમારે રોટલી છે બરાબર, અને ખીચડી શાક તો મિક્સ કરી મસ્ત કાઢીને આલી. વાહ, ચમ ઉઠવા કરી હસ ગાઈસ. હું વિડીયો તો નથી કે વિડીયો મૂકી દો હસ. હા જો ગાઈસ, બિલ્લુ મસ્ત જમવા લાવ્યો, મસ્ત સુગંધ હારી આવી જા, ટેસ્ટી બનાવી. હું કહી દઉં રોટલો કાઢો ખાવું તો પડશે નહીં યાર, એની શું મજા આવશે. કાઢો મસ્ત ગાઈસ, મજા આવી રોટલો ખાવી મજા આવી જાય ગાઈસ. એવું લાગી દીધું મરચું લાવ્યું તો તીખું મરચું ભૂલી હું ભૂલી ગઈ. આવું મમ્મી ભરતો તો ઉતાળમાં ભરી ભાઈ મમ્મી યાદ રહે, મારી મમ્મી કશું ના બોલે, મને ખબર હતી. મુજ બોલાવી તું ભૂલી જઈ ને, તું ભૂલી જઈ ને, આજ ભૂલી ગઈ, આજ બોલાવે. આડું આ પડશે વાત હાજા તું રોટલો ખવડાવ મને. એવું ના હોય, નહીં ખવડાવવાનો, નહીં ખવડાવતી. કોઈ જીવ નહીં જીવ તો હશો, કોઈ બ્લોગમાં હશો કે હેલો ગાઈસ કહી દે. મેં કેવું મારો હું બ્લોગ બનાવું ખાતા ખાતા મોબાઈલ પકડો ને ગમતું નહીં, હું બ્લોગ ના બનાવું ખાતા ખાતા. મૂકી દો બીજા ઓવા મૂકી દો હેડ. પણ આ તમે ઢોળશો આજે આમ મૂકી મજા ને તે પડશે. હું પકડું અહીં તો સેવા મજબૂત હાલે. પકડો જો ગાઈસ, પકડી દીધું મસ્ત હારી દે બસ આ મૂકી દો ગાઈસ. કલાક કરતા ખાતા 1.5 કલાક ખા બે કોળિયા ખાવ, પાછું પેશન્ટ આવે એટલે પાછું આગળ દોડવું પડે. ખા બેવું પાછું પેશન્ટ આવે, પાછું દોડવું. 1.5 કલાકથી બિલ્લુ આટલા બેસી રહ્યું. હવે ફાઇનલી ખાઈ રહ્યા, થોડું ઘણું બાકી, કોઈ ખાવાની ઈચ્છા નહીં. ઊભું થાય ભૂખ મરી જાય. એવું ના વિચારશો કાધું ઓડકાર આવ્યો બરાબર. બિલ્લુ મસ્ત બધું આખી મૂકી દે ફટાફટ. હા એ દૂધની આમાં દૂધ લાવ્યા ગાઈસ. આમાં બતાવો, આમાં ગાઈસ જો આ માધવીની લચ્છી આવે ને, અરે એકદમ કમ્પ્લીટ પેક થઈ જાય. આના દૂધ ભરી લાવે ને લગી લીકેજ ના થાય. જો કશું જ થાય, કશું જ ના થાય. હાલ ખાલી પણ થોડું બી હોય અંદર એટલે ધરતું નહીં. જુઓ જમવાનું પૂરું, શાંતિથી મસ્ત બેઠા હતા. બિલ્લુ બેઠી, બિલ્લુ થોડુંક મોબાઈલ બતાવીને ટાઈમ પાસ કરાયો. 12 વાગે ઘરે જઈશું આપણે. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આવજો, બાય બાય, ટાટા, શિવ, ગુડ નાઇટ. 12 વાગે ગઈશ તો એટલી બધી પબ્લિક હળાફોળ દીજો. 12 વાગે મહેસાણા ચાલો બાજુ ટીપનું પાર્લર ને એટલે કંઈ ચાલુ હોય એટલે બંધ હોતું જ નહીં. એટલે મળીશું ગાઈઝ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, ટાટા,
ગુડ એક્સપિરિયન્સ ગાઈસ. જમવા બેસવામાં અહીંયા સારો રે પણ કેવું પબ્લિક આવી જાય એટલે ઊભું થવું પડે, બેસવું પડે, ઊભું થવું પડે, બેસવું પડે, પણ સારું રહ્યું. બિલ્લુ જમવાનું લઈને તો મજા આવી જાય. બિલ્લુ હા કેવું છે તને? હસીન બોલ. હારું હે અને મને કરવું હસીન બોલતા? એકલું હી કા શું? હારું હારું નાખ્યો સારું કહે ચલો મળીએ નેક્સ્ટ લોકો. ટાટા બાય બાય, ગુડ નાઇટ. ફાઇનલી વેલકમ બેક. કેમ આવું થાય યાર? હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ન્યુ વ્લોગ.